નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દીક્ષિતા. આજે છે ધનતેરસનું પાવન પર્વ અને આજના દિવસે માં લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે જ ધનના દેવતા કુબેરની પણ પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે વિશેષ કૃપા મેળવવા માટે કઈ રીતે પૂજા અર્ચના કરશો, કઈ કઈ વસ્તુઓનો સમાવેશ તેમાં કરશો અને સાથે જ આજના દિવસે જાણીશું ધન્વંતરી દેવતાની એક કથા. અમારી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં ભાગવત કથાકાર હરીશભાઈ જોશી. હરીશભાઈ, આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં. હરીશભાઈ, આજે ધનતેરસનું આ પાવન પર્વ છે અને આજના દિવસે માં લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે લોકોએ શું કરવું જોઈએ? સાથે સાથે આજના દિવસે ધનના દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે, કુબેર મહારાજની. એની પાછળની કથા શું છે અને ધનતેરસનું કેટલું મહત્વ? યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. દર્શક મિત્રો, ઉત્સવોનું અઠવાડિયું એટલે વાક દ્વાદશીથી લઈ અને ભાઈ બીજ સુધીનું આપણું અઠવાડિયું. વિશેષ કરીને વાક દ્વાદશી અથવા તો વત્સ દ્વાદશીના દિવસે આપણા ઉત્સવના અઠવાડિયાનો પ્રારંભ થાય કે જેની અંદર ગાયનું સવત્સ પૂજા અર્ચના કરવામાં આવે અને પછીનો દિવસ એટલે ધન્વંતરી ત્રયોદશી અથવા તો ધનતેરસ જેને આપણે કહીએ છીએ. વાસ્તવમાં અપભ્રંશ થયેલો આ શબ્દ છે, મૂળ શબ્દ છે ધન્વંતરી ત્રયોદશી અને એમાંથી અપભ્રંશ થઈ અને ધનતેરસ શબ્દ બન્યો. પૂર્વમાં દેવતાઓ અને દાનવોએ સાથે મળીને અમૃતની પ્રાપ્તિ કરવા માટે થઈ અને સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથનમાં શ્રીમદ ભાગવત પ્રમાણે 8મા સ્કંદમાં 8મા અધ્યાયમાં 8મો શ્લોક છે, તતશ્ચાવિર્ભૂત સાક્ષાત શ્રીરમા ભગવત પરા રંજયંતી દિશા કાંત્યા વિદ્યુત સૌદામની યથા. મહાલક્ષ્મીજીનું પ્રાકટ્ય થયું અને મહાલક્ષ્મીજી ભગવાન નારાયણની સાથે વર્યા અને ત્યારબાદ દેવતાઓ અને દાનવો દ્વારા અમૃતનું પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન ચાલ્યું અને અંતમાં ભગવાન ધન્વંતરી મહારાજ ઔષધિ અથવા તો અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. એ દિવસ એટલે ધન્વંતરી ત્રયોદશી અથવા તો ધનતેરસનો એટલે કે આશ્વિન કૃષ્ણ ત્રયોદશીનો દિવસ. આ દિવસે ભગવાન ધન્વંતરી મહારાજ એ અમૃત કલશ લઈને પ્રગટ થયા અને ત્યારબાદ ત્યાંથી મેડિકલ સાયન્સનો પ્રારંભ થયો. આપણે ત્યાં ઔષધિઓનો પ્રારંભ થયો. ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ જેવા મહાન ડૉક્ટરો આપણને પ્રાપ્ત થયા. ત્યારબાદ આ જ પરંપરામાં આપણે ત્યાં ધનતેરસ ઉજવવામાં આવે છે અને આ ધનતેરસના દિવસે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે થઈ અને અનેક ઉપાયો કરવામાં આવે છે. લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે થઈ અને આજના દિવસે ધનની પૂજા કરવામાં આવે છે. વિશેષ કરીને જે લોકો જેને પોતાનું ધન માનતા હોય છે એની પૂજા અર્ચના કરતા હોય છે. કોઈક સુવર્ણનું આજે પૂજા અર્ચના કરતા હોય, કોઈ ચાંદીના સિક્કાની પૂજા અર્ચના કરતા હોય, કોઈ પોતાના જે કાંઈ ધન છે એની પૂજા અર્ચના કરતા હોય છે. આ પૂજા અર્ચના કરવાની જે પરંપરા છે એમાં પંચોપચાર, ષોડશોપચાર વગેરે પૂજાનો પ્રકાર છે. જો આ પંચોપચાર પૂજા અર્ચના કરવી છે તો મહાલક્ષ્મી નમઃ આ મંત્રથી હાથમાં કમળનું પુષ્પ રાખી મહાલક્ષ્મીજીને અર્પણ કરો. ત્યારબાદ મહાલક્ષ્મી નમઃ મંત્ર બોલી અને કંકુનું માતાજીને તિલક અર્પણ કરો. જો તમે શ્રીયંત્ર છે તો શ્રીયંત્રની પૂજા અર્ચના કરો અથવા તો લક્ષ્મીજીની પ્રતિમા છે તો લક્ષ્મીજીની પ્રતિમાની પૂજા કરો અથવા તો પ્રતિવર્ષ તમે જે ધનની પૂજા અર્ચના કરો છો ધનની પૂજા અર્ચના કરો. ત્યારબાદ મહાલક્ષ્મી નમઃ એમ કરીને ધૂપબત્તી અર્પણ કરવું, મહાલક્ષ્મી નમઃ એમ કરીને ગાયના ઘીનો દીવો અર્પણ કરી અને અંતમાં ગાયના દૂધમાંથી બનેલી અથવા તો દૂધમાંથી બનેલી અથવા તો તમારા ઘરમાં તૈયાર કરેલી કોઈ પણ મીઠાઈનો ભોગ માતાજીને અર્પણ કરો. સાથે સાથે જો તમે શ્રીયંત્રની પૂજા અર્ચના કરો છો તો મહાલક્ષ્મીજીના 1000 નામ છે. એ 1000 નામ દ્વારા મહાલક્ષ્મી નમઃ એમ કરીને એક એક ચપટી છે એ કંકુ અથવા તો હળદર શ્રીયંત્ર અથવા તો લક્ષ્મીજીની પ્રતિમા ઉપર અર્પણ કરતા જાઓ. થઈ શકે તો શ્રી સૂક્તના પાઠ કરવા, કનકધારા સ્તોત્રના પાઠ કરવા, મહાલક્ષ્મ્યાષ્ટકમનો પાઠ કરવો અથવા તો શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરી માતાજીની પૂજા અર્ચના કરવી. જો તમે ષોડશોપચાર પૂજા અર્ચના કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે માતાજીનું ધ્યાન ધરવાનું છે. હાથમાં પુષ્પ રાખી ત્યારબાદ હાથમાં 2 દાણા ચોખા રાખી માતાજીનું આવાહન કરવાનું. ત્યારબાદ પુનઃ હાથમાં પુષ્પ રાખી મહાલક્ષ્મી નમઃ મંત્ર બોલીને માતાજીને આસન અર્પણ કરવાનું. પછી એક થાળીમાં અથવા તો એક પાત્રમાં માતાજીને અથવા તો માતાજીનું જે સ્વરૂપ છે અથવા તો તમારું જે ધન છે એને એકત્રિત કરીને 4 ચમચી જળ ચડાવવાનો. ત્યારબાદ પંચામૃત અર્પણ કરવાનો. ત્યારબાદ શુદ્ધ જલથી અભિષેક કરવાનો. ગાયના દૂધથી પણ અભિષેક કરી શકાય, દહીંથી, ઘીથી, મધથી અને સાકરથી પણ અભિષેક કરી શકાય, કેસરવાળા જળથી પણ અભિષેક કરી શકાય, હળદરવાળા જળથી અને કંકુવાળા જળથી પણ અભિષેક કરી શકાય. અભિષેક કરતી વખતે શ્રી સૂક્તનો પાઠ કરવો ખૂબ આવશ્યક છે જો આવડતું હોય તો. ભગવાન કુબેરની પણ પૂજા અર્ચનાનું એટલું જ
ફળ છે એટલું જ વિધાન છે. તો ભગવાન કુબેરની પૂજા અર્ચના કરવી, મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરી, ઔષધિઓની પૂજા અર્ચના કરવી છે. એટલે આજે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉક્ટરો હોય કે પછી ડૉક્ટરી લાઇનના વિદ્યાર્થીઓ હોય, એમણે આજના દિવસે પોતાના જે કંઈ પણ વ્યવસાય ક્ષેત્ર છે ત્યાં પૂજા અર્ચના કરવી જોઈએ, અથવા તો પોતાના જે સાધનો છે કે જેના દ્વારા તો એની પણ પૂજા અર્ચના કરવી જોઈએ. કારણ કે આજે ધન્વંતરી ભગવાનની તો મેડિકલ જેટલા સ્ટોર છે એની અંદર આજના દિવસે પૂજા અર્ચના થવી જોઈએ. ભગવાન ધન્વંતરીની, ભગવતી લક્ષ્મીજીની અને કુબેર ભંડારીની પૂજા અર્ચના કરવાથી પરમાત્મા આપના ઘરની અંદર ધનના ભાંડાર ભર્યા રાખશે. બિલકુલ, ત્યાં આજે કુબેર મહારાજની પૂજા કરવામાં આવે છે, મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૂજા વિધિ કઈ રીતની રહેશે? સવારે વહેલા ઉઠીને શું કરવું જોઈએ અને સાંજે પૂજાનું મહત્વ વધારે હોય છે, તો કઈ રીતે પૂજા કરવી જોઈએ? અવશ્ય દર્શક મિત્રો, જ્યારે ધનતેરસના દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવાની પરંપરા આવે, અથવા તો કઈ રીતે આજના દિવસને આપણે સફળ બનાવવો જોઈએ, તો સૌથી પહેલાં પ્રભાતકાલે ઉઠી અને પરંપરા અનુસાર અભ્યંગ સ્નાન કરવાનું વિધિ છે આપણે ત્યાં. એટલે જલની અંદર તલનું તેલ પધરાવવાનું અને પછી એના દ્વારા સ્નાન કરવાનું. અને એ સ્નાન કર્યા પછી પ્રભાતકાલની અંદર આપણે ત્યાં દીપ પ્રાગટ્યની પરંપરા છે. એટલે 5, 7, 11, 21 જે કંઈ છે એ દીવા પ્રગટ કરવાના છે. અને ત્યારબાદ ભગવતી મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાની છે. માતાજીની પંચોપચાર અથવા તો ષોડશોપચાર પૂજા કરવાની છે. જો આપ કોઈ મંત્રો જાણો છો તો મંત્ર સાથે પૂજા અર્ચના કરવાની છે. નથી જાણતા તો માત્ર નામ મંત્રથી પણ આપ પૂજા કરી શકો છો. મહાલક્ષ્મી નમઃ આ મૂળ મંત્રની સાથે ધ્યાન અર્પણ કરવાનું. એટલે હાથની અંદર પુષ્પ રાખવાનું, બની શકે તો કમળનું પુષ્પ રાખવાનું. કમળનું પુષ્પ મહાલક્ષ્મીજીને સવિશેષ પ્રિય છે, કારણ કે એની અંદર ભગવતીનો વાસ છે, પોતાનું ઘર છે. તો હાથની અંદર કમળનું પુષ્પ રાખી રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર બોલી માતાજીને કમળનું પુષ્પ અર્પણ કરવાનું. ત્યારબાદ કંકુ છે, કંકુ દ્વારા રીમ મહાલક્ષ્મી નમઃ ગંધમ સમર્પયામી કરી અને માતાજીને તિલક કરવાનું. ત્યારબાદ ધૂપ, દીપ અને નૈવેદ્ય. ધૂપમાં માતાજીને ધૂપબત્તી અર્પણ કરવાની, ગાયના ઘીનો દીવો માતાજીને અર્પણ કરવાનો, અને નૈવેદ્યમાં બની શકે ત્યાં સુધી સફેદ વસ્તુઓ છે માતાજીને અર્પણ કરવી. જો ફ્રૂટ અર્પણ કરવું છે તો દાડિમી કુસુમોપમા દાડમનું ફળ છે માતાજીને અર્પણ કરવાનું છે. આવી રીતે પંચોપચાર પૂજા કરવાની છે. સવિશેષ થઈ શકે તો આજના દિવસે શ્રીયંત્રની પૂજાની વિશેષ મહત્વ છે. શ્રીયંત્ર એ મહાલક્ષ્મીજીનું એક અપ્રાકૃતિક સ્વરૂપ છે કે જેની અંદર ભગવતી બિરાજિત થયા છે. તો શ્રીયંત્રની પૂજા અર્ચના કરવી. શ્રીયંત્રની પૂજા અર્ચના કરતી વખતે જો શ્રી સૂક્ત આવડતું હોય તો શ્રી સૂક્તમનો પ્રત્યેક શ્લોક બોલી અને એક ચપટી કંકુ અથવા તો હળદર દ્વારા માતાજીને અર્પણ કરવું. થઈ શકે તો સહસ્ત્રાર્ચન કરવું. લક્ષ્મીજીના 1000 નામનું સ્તોત્ર છે એ એક ચપટી મહાલક્ષ્મી નમઃ, નારાયણ પ્રિયાય નમઃ, અલગ અલગ માતાજીના 1000 નામ છે. એ પ્રત્યેક નામની સાથે શ્રીયંત્રની ઉપર એક ચપટી કંકુ અથવા તો હળદર અર્પણ કરવા. ત્યારબાદ કનકધારા સ્તોત્ર દ્વારા શ્રીયંત્ર અથવા તો લક્ષ્મીજીના મૂર્તિની ઉપર અભિષેક કરવામાં આવે તો એ વિશેષ ફલદાયી નીવડે છે. માતાજીની ષોડશોપચાર પૂજા અર્ચના કરવી છે તો શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરતાં કરતાં માતાજીની ષોડશોપચાર પૂજા અર્ચનામાં સૌથી પહેલાં માતાજીનું ધ્યાન ધરવાનું. ત્યારબાદ આ જ મંત્ર દ્વારા માતાજીનું આવાહન કરવાનું હાથમાં ચોખા રાખીને. ત્યારબાદ આવાહન કર્યા પછી હાથની અંદર પુષ્પ રાખી અને માતાજીને આસન અર્પણ કરવાનું. આસન અર્પણ કર્યા પછી માતાજીને સ્નાન પાત્રમાં, એટલે તમે જે કંઈ થાળી વગેરેમાં સ્વરૂપને બિરાજિત કરતા હો ત્યાં શ્રીયંત્ર, માતાજીનું સ્વરૂપ અથવા તો તમે તમારી પરંપરામાં પ્રતિવર્ષ જે કાંઈ ધનની પૂજા કરતા હોય એ બધું જ ધન એકત્રિત કરી અને સૌથી પહેલાં 1 ચમચી જળ ભરવાનું અથવા તો કોઈ એક પાત્રમાં જળ ભરવાનું અને શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ પદયો પાદ્ય જલમ સમર્પયામી પાદ્ય જલ અર્પણ કરવાનું. ત્યારબાદ અર્ઘ્ય અર્પણ કરવાનું. ત્યારબાદ આચમન અર્પણ કરવાનું. ત્યારબાદ શુદ્ધ જલથી સ્નાન કરાવી ગાયનું દૂધ, ઘી, મધ, સાકર આ 5 વસ્તુ, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર આ 5 વસ્તુ એકત્રિત કરી પંચામૃત બનાવી માતાજીને પંચામૃતથી સ્નાન કરાવવાનું અથવા તો ધનને પંચામૃતથી ધોવાનું. અને ત્યારબાદ અભિષેક કરવાનો. અભિષેક કરતી વખતે જો તમને મહાલક્ષ્મીજીના કોઈ સ્તોત્ર આવડે છે, લક્ષ્મ્યાષ્ટકમાં આવડે છે તો એનો પાઠ કરવો, શ્રી સૂક્તમાં આવડે છે તો એનો પાઠ કરવો, કનકધારા સ્તોત્ર આવડે છે તો કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, અને કશું નથી આવડતું તો રીમ મહાલક્ષ્મી નમઃ, મહાલક્ષ્મી નમઃ, મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરતાં કરતાં અભિષેક કરવાનો.
ત્યારબાદ માતાજીને એક નારાછડીનું વસ્ત્ર અર્પણ કરવાનું અથવા તો ચૂંદડીમાં જે કાંઈ ધન છે એને એકત્રિત કરીને બાંધી દેવાનું. ત્યારબાદ એની ઉપર તિલક કરવાનું, શૃંગાર અર્પણ કરવાના, કંકુ અર્પણ કરવાનું, ચંદન કંકુના તિલક કર્યા પછી ચોખા અર્પણ કરવાના અને ચોખા અર્પણ કર્યા પછી ત્યાં તમારે પુષ્પ અર્પણ કરવાના, અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર અર્પણ કરવાના. ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરી દક્ષિણા કંઈક ત્યાં પધરાવવાની, એટલે નવો સિક્કો. ઘણા લોકો નવો સિક્કો દર વર્ષે એડ કરતા હોય, તો દક્ષિણાના સ્વરૂપે ત્યાં નવો સિક્કો એડ કરવાનો છે તમારે ત્યાં, ચાંદીનો સિક્કો અથવા તો તમે જે પરંપરાથી સિક્કો મૂકતા હોય. અને ત્યારબાદ માતાજીની આરતી કરીને આવી રીતે ષોડશોપચાર પૂજા કરવાની છે. જો આપ કેપેબલ હો, કરી શકો એવી સ્થિતિ હોય, પ્રાપ્ય હોય અને આપની આજુબાજુ કોઈ વિદ્વાન બ્રાહ્મણ રહેતા હોય તો બની શકે ત્યાં બ્રાહ્મણને બોલાવીને એની પાસે પૂજા અર્ચના કરાવી. ત્યારબાદ માતાજીને કમળ કાકડી બહુ વધારે પ્રિય છે, તો કમળ કાકડી છે એ માતાજીને અર્પણ કરવી, ખારેક માતાજીને અર્પણ કરવી. આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ એટલે ગોમતી નદીનું જે ચક્ર છે એનું નામ છે ગોમતી ચક્ર. એ 5 ગોમતી ચક્ર માતાજીની સન્મુખ પધરાવવા. અને કોડી એ પ્રાપ્ય હોય તો સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલી કોડી છે એ એકી સંખ્યામાં 3, 5, 7, 9, 11 એટલી સંખ્યામાં કોડી ત્યાં પધરાવી. એની ઉપર હળદરથી તિલક કરવા બધાની ઉપર અને માતાજીની સન્મુખ મૂકવા. ત્યારબાદ આ ઉપર પધરાવેલી કમળ કાકડી, ગોમતી ચક્ર, કોડી અને એક પુષ્પ, આ બધાને લાલ અથવા તો પીળા એક વસ્ત્રની અંદર પોટલી બનાવી લઈ અને પછી તમારી જ્યાં ધન તમે જ્યાં રાખો છો તિજોરીમાં ત્યાં પધરાવી દેવો. જો આવી રીતે પૂજા અર્ચના કરી અને તમે માતાજીની આગળ પધરાવેલું આ જે કાંઈ દ્રવ્ય છે તમારી તિજોરીમાં પધરાવશો તો 1 સંવત્સર સુધી એટલે આવતી ધનતેરસ સુધી માતાજી આપને ત્યાં નિત્ય નિરંતર નિવાસ કરશે અને આપની તિજોરીમાં ક્યારેય ધનની ખોટ નહીં આવવા દે. તો વિશેષ રીતે માતાજીની પંચોપચાર અથવા તો ષોડશોપચાર પૂજા અર્ચના કરવી અને પૂજા અર્ચના કર્યા પછી જે કાંઈ દ્રવ્ય વગેરે છે એ તમારા ધન સ્થાનમાં પધરાવવું, તો જેનાથી ભગવતીની વિશેષ કૃપા પ્રસાદ પ્રાપ્ત થશે. વિશેષ કરીને ધન્વંતરી ત્રયોદશી અથવા તો ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરો છો ત્યાં વાસ્તવિક એક ધન એવો પણ અર્થ છે કે ધનતેરસ તો ધનની પૂજા કરવી. તો જો તમે તમારા ઘરની અંદર કોઈ પશુ ધન છે, વિશેષ કરીને ભારત વર્ષનું ધન એ ગૌ માતા છે, તો તમે તમારા ઘરની અંદર તમારા ઘરની આજુબાજુ ક્યાં ગૌ માતાનો નિવાસ છે તો ત્યાં ગૌ માતાનું પૂજન કરો, કારણ કે એ પણ આપણું એક ધન છે. તમારી ઘરની અંદર નાની એવી દીકરી છે તો એ દીકરી પણ તમારું ધન છે, તો દીકરીની લક્ષ્મી સ્વરૂપમાં પૂજા કરો. તમારે કોઈ મંદિરમાં મહાલક્ષ્મીજી વગેરેની પૂજા અર્ચના કરવાની આવશ્યકતા નહીં પડે. જો તમારા ઘરમાં રહેલી કન્યા સ્વરૂપ જેને ગૃહલક્ષ્મી કહેવામાં આવે એવી તમારા ઘરની કોઈ પણ સ્ત્રી જે છે એની પૂજા અર્ચના કરો તો એ રાજી થશે. અને દાંપત્ય કલહો નાસ્તિ તત્ર શ્રી સ્વયં આગતા. શાસ્ત્ર એવું કહે છે કે જો દાંપત્ય જીવનમાં કલહ ન હોય તો લક્ષ્મીજી સ્વયં ત્યાં આવે છે. તો તમારા ઘરની ગૃહલક્ષ્મીની પૂજા અર્ચના કરો, એને રાજી કરો, એને મનોવાંછિત જે કાંઈ અપેક્ષા આશાઓ છે એને પૂર્ણ કરવાના પ્રયત્ન કરો. સાથે સાથે થઈ શકે તો કોઈ ગૌશાળામાં જઈ અને સવત્સ એટલે નાના વાછરડી કે વાછરડા સાથે ગૌ માતા હોય એની પ્રદક્ષિણા કરો, એની પૂજા અર્ચના કરો. અને આ દિવસે અથવા તો કોઈ પણ દિવસે જો તમે એવી કોઈ પરિસ્થિતિમાં તમને ગાય માતાના દર્શન થાય છે કે જ્યાં ગાય માતા કોઈ વાછરડાને જન્મ આપવાની હોય અને એ વાછરડાના પગ બહાર હોય અને મોઢું એ ગૌ માતાના ઉદરમાં હોય અને એવા સમયે તમે જો ગાયની પ્રદક્ષિણા કરી લ્યો છો તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું જેટલું ફળ છે એટલું ફળ તમને ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે તમારા ઘરની આજુબાજુ ક્યાંય ગૌશાળા છે અને ત્યાં આ સ્વરૂપ તમને એ દિવસે જોવા મળે છે તો ક્યારે પણ તો પ્રદક્ષિણા કરવાનો પ્રયત્ન કરો. ધન સ્વરૂપમાં તમે જેને ધન માનો છો, માનો કે તમારા સારા વિચારને તમે ધન માનો છો તો તમારા સારા વિચારનું પણ પૂજન અર્ચન એટલે આદાન પ્રદાનની દિવસે થવું જોઈએ. તમારા કોઈ સદમિત્રને તમે તમારું ધન માનો છો તો એ દિવસે મિત્રની સાથે પણ તમારે એક પૂજનવત વ્યવહાર કરવો જોઈએ. તો તમે જેને તમારું ધન માનો છો એ દરેક પ્રત્યેક વસ્તુનું પૂજન એટલે ધન ત્રયોદશી અથવા તો ધનતેરસનું પૂજન. આવી રીતે જમે તો તમે જો પૂજા અર્ચના કરશો ધનતેરસની તો લક્ષ્મીજી સદૈવ આપની ઉપર પ્રસન્ન રહેશે. લક્ષ્મીજીની કૃપા આપને સદૈવ પ્રાપ્ત થતી રહેશે. બિલકુલથી આજના દિવસે માં લક્ષ્મીને શું પ્રિય છે? એવું કહેવાય છે કે આજના દિવસે લોકો સોનાની ખરીદી બહુ જ કરતા હોય છે, તો એ કેટલી સારી રહે સોનાની ખરીદી કરવી? સાથે સાથે એવી કઈ વસ્તુઓ છે કે આજના દિવસે ઘરમાં લાવવાથી આપણને લાભ થાય? અવશ્ય દર્શક મિત્રો કે ખૂબ સરસ પ્રશ્ન છે કે આજના દિવસે એવી કઈ વસ્તુઓ આપણા ઘરમાં આવી જોઈએ અથવા તો લાવવી જોઈએ. તો સૌથી પહેલાં જેટલી પણ શુભ ધાતુઓ છે એ બધી જ ધાતુઓ આજના દિવસે સ્વીકાર્ય છે અથવા તો એને ઘરમાં લાવવી જોઈએ. એમાં પહેલું છે આપણે ત્યાં પવિત્રતમ ધાતુઓમાંની એક છે સુવર્ણ. આજના દિવસે સોનું લક્ષ્મીજીની કૃપા હોય તો આપે લાવવું જોઈએ. રજત ચાંદી છે એમાં પણ લક્ષ્મીજીનો વાસ છે તો ચાંદી પણ આજના દિવસે ખરીદવી જોઈએ. રૂપું ખરીદવું જોઈએ એટલે તાંબુ અને પિત્તળ છે એ પણ આજના દિવસે. લોખંડ આજના દિવસે ન ખરીદવું જોઈએ
ઘણા લોકો ધનતેરસના દિવસે ગાડી ખરીદતા હોય છે. હું સવિશેષ આગ્રહ કરીને કહું છું કે આજના દિવસે લોખંડ ન ખરીદવું જોઈએ. એટલે બને ત્યાં સુધી ધનતેરસના દિવસે ગાડી ન ખરીદવી જોઈએ, કારણ કે એ લોખંડમાંથી બનેલી છે. તો આજના દિવસે લોખંડ ન ખરીદવું જોઈએ. આપણી જે પવિત્ર ધાતુઓ છે એ બધી જ ખરીદવી જોઈએ. સાથે સાથે આજના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ. આજના દિવસે સાવરણી ઘરમાં અવશ્ય આવવી જોઈએ, અથવા તો સાવરણીની પૂજા અર્ચના થવી જોઈએ. કારણ કે સાવરણી એ એક લક્ષ્મીનું જ સ્વરૂપ છે. આપણે ત્યાં અનેક પ્રકારના લક્ષ્મીના સ્વરૂપોમાંથી એક સાવરણી એ પણ લક્ષ્મીનું સ્વરૂપ છે. આજના દિવસે સમુદ્રમાંથી પ્રાપ્ત થતી દરેક વસ્તુ ઘરમાં લાવવી એ શુભ સંકેત છે, અથવા તો એ સાક્ષાત લક્ષ્મીજીનું આગમન છે. એટલે તમે આજના દિવસે શંખ ખરીદી શકો, કારણ કે શંખ એ લક્ષ્મીજીનો ભાઈ છે. આપણે ત્યાં પરંપરા છે કે લક્ષ્મીજી ત્યાં જ જાય જ્યાં લક્ષ્મીજીના રિલેટેડ કોઈક વસ્તુઓ હોય, તો એમાંથી એક શંખ છે. આજના દિવસે તમારે શંખ ખરીદવો જોઈએ. આજના દિવસે શ્રી યંત્ર ખરીદવું જોઈએ. આજના દિવસે સોનું, ચાંદી, રૂપું કે પિત્તળમાંથી બનેલી અથવા પંચધાતુમાંથી બનેલી લક્ષ્મીજીની પ્રતિમા અથવા તો શ્રી યંત્ર ખરીદવું જોઈએ. આજના દિવસે ગોમતી ચક્ર તમે ઘરમાં લાવી શકો છો. આજના દિવસે તમારે કોળી ઘરમાં લાવવી જોઈએ. આજના દિવસે તમે મીઠું ખરીદી શકો છો, કારણ કે એ પણ સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલું છે. આજના દિવસે કમળ કાકડી ખરીદી શકો છો. વિશેષ કરીને જ્યારે પૂજા અર્ચના કરતા હોય ત્યારે માત્ર લક્ષ્મીજીની પૂજા કરશો તો એ દોલતના સ્વરૂપમાં આવશે તમારે. પણ તમે લક્ષ્મી અને નારાયણ બંનેની પૂજા સાથે સાથે, એટલે કાર્તિક માસમાં ભગવાન નારાયણની પૂજા અર્ચનાનો ખૂબ મહત્વ છે. આપણે ત્યાં આશ્વિન માસ ચાલે, પણ બાકી બધી ગુજરાત, મહારાષ્ટ્રને છોડીને બધી જ જગ્યાએ કાર્તિક માસ ચાલતો હોય છે ભારત વર્ષમાં. તો વિશેષ કરીને આજના દિવસે લક્ષ્મી નારાયણ બંનેની પૂજા અર્ચના થવી જોઈએ. એટલે જ્યારે પણ લક્ષ્મીજીની પૂજા કરો છો, સાથે ભગવાન નારાયણની પૂજા અર્ચના થવી જોઈએ. આજના દિવસે આમળા ઘરમાં આવવા જોઈએ, કારણ કે આમળા છે ને એ કનકધારા સ્તોત્ર મૂળ જે પ્રાદુર્ભૂત થયું છે એ આમળાના કારણે. ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજ એક વખત વિચરતા એક વૃદ્ધા સ્ત્રીને ત્યાં પહોંચે છે અને ભગવતી ભિક્ષામ દેહી કહે છે. અને એ સમયે વૃદ્ધાની પાસે કશું જ નથી હોતું અને એક આમળું હોય છે. એ પણ એક વખત થોડુંક ખાઈ લીધેલું, એટલે બચકું ભરેલું હોય છે એનું. અને એ વૃદ્ધાને એમ થાય છે કે હું આ એઠું કઈ રીતે આપું, એટલે ન આપવું તો મારે ન આપવું જોઈએ. એઠું આપીશ તો પાપ લાગશે. અને બીજો વિચાર એવો આવે કે સંન્યાસી મારા ઘરેથી ખાલી હાથે જશે. તો એવો વિચાર કરીને એ એક બટકું ભરેલું આમળું છે એ વૃદ્ધા ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજને આપી દે છે. અને પછી ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજ પ્રસન્ન થઈ અને એ જ વૃદ્ધાના આંગણામાં બેસીને એક સ્તોત્ર લખે છે, અને એનું નામ છે કનકધારા સ્તોત્ર. અને એ કનકધારા સ્તોત્ર લખીને એનો ભગવત્પાદ શંકરાચાર્યજી મહારાજ એ જ વૃદ્ધાના આંગણામાં બેસીને એનો પાઠ કરે છે. અને એ સમયે આકાશ માર્ગમાંથી સોનાના આમળાની વૃષ્ટિ થાય છે, અને બધા જ આમળામાં એક બચકું ભરેલું છે એવા આમળાની વૃષ્ટિ થાય છે. અને ત્યારથી આપણે ત્યાં પરંપરા છે કે આજના દિવસે આમળું એ વિશેષ તરીકે ખરીદવું જ જોઈએ, કારણ કે આમળું એ ભગવાન નારાયણને પ્રિય છે. અને ભગવાન નારાયણને જે વસ્તુ પ્રિય છે એ લક્ષ્મીજી છે. એટલે આમળું એ લક્ષ્મીના સ્વરૂપમાં છે. આપણે ત્યાં વર્ષમાં એક 11 એવી આવે છે જેને આપણે આમલકી એકાદશી કહીએ છીએ. તો આમળું આજના દિવસે વિશેષ કરીને ઘરે આવવું જોઈએ. કમળ કાકડી આજના દિવસે ઘરે આવવી જોઈએ. કમળ આજના દિવસે ઘરે આવવું જોઈએ. લક્ષ્મીજીને પ્રિય જેટલા પણ વસ્તુઓ છે એ દરેક આજના દિવસે ઘરે આવવું જોઈએ. સોનું, ચાંદી, રૂપું આ બધું જ ખરીદવું જોઈએ. એટલે આજના દિવસે કનિષ્ઠ ધાતુઓ, લોખંડ વગેરેનો પરિત્યાગ કરી અને શુભ અને પવિત્ર ધાતુઓ આજના દિવસે સવિશેષ રીતે આપણા ઘરે આવે તો એ બધી જ લક્ષ્મીજીને સાથે લઈને આવનારી છે. માટે પવિત્ર, શુભ અને લક્ષ્મી પ્રિય બધી જ વસ્તુઓ આજના દિવસે ઘરે આવી જોઈએ. આપ સંપૂર્ણ શ્રીયંત્ર વસાવી શકો છો. ભગવાન કુબેરની કોઈ પ્રતિકૃતિ છે તો એ પણ પધરાવી શકો છો. ભગવાન કુબેર ભંડારીજીનો ફોટો છે એ પણ પધરાવી શકો છો. તો આટલી બધી જે વસ્તુઓ છે એ બધી જ ભગવાન ઠાકોરજીનું સ્વરૂપ આજે પધરાવી શકો છો. શાલિગ્રામજીને પધરાવી શકો છો. તો આજના દિવસે આ બધી જ પવિત્ર વસ્તુઓ છે એ ઘરમાં આવી જોઈએ. બિલકુલ. આજના દિવસે શ્લોકોનું પણ ખૂબ મહત્વ હોય છે. એવા કયા શ્લોક છે કે જેનાથી માં લક્ષ્મીને આપણે રીઝાવી શકીએ? અવશ્ય દર્શક મિત્રો, જ્યારે આજના દિવસે કંઈક એવી પૂજા કરતી વખતે પાઠ કરવા છે તો સૌથી પ્રથમ તો આપ શ્રી સુક્તમનો પાઠ કરવાનો પ્રયત્ન કરો. બીજા નંબરે શ્રી સુક્તમ, ત્યારબાદ કનકધારા સ્તોત્રની કથા જે હમણાં મેં કહી એ કનકધારા સ્તોત્રનો પાઠ કરવાનો પ્રયત્ન કરો. ત્રીજા નંબરે મહાલક્ષ્મ્યાષ્ટકમ છે એનો પાઠ કરવાનો પ્રયત્ન કરો. સાથે સાથે થઈ શકે તો 16 શ્રી સુક્તમ અને 16 શ્રી સુક્તને પુરુષ સુક્તથી સંપુટિત કરીને પાઠ કરાવો. પુરુષ સુક્ત, પછી શ્રી સુક્ત, પછી પાછું પુરુષ સુક્ત. આવી રીતે 16 શ્રી સુક્તના પાઠ પુરુષ સુક્ત સાથે સંપુટિત કરીને કરવામાં આવે.
આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ થવો જોઈએ. સાથે સાથે નાના મંત્રો કોઈ કરવા હોય તો એક મંત્ર છે શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જપ કરવો જોઈએ. સાથે સાથે સિદ્ધ લક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. સાથે સાથે યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્યમ મે દેહી દાપય દાપય સ્વાહા આ મંત્રનો જપ કરવો જોઈએ. સાથે સાથે આજના દિવસે લક્ષ્મીજીના નામ મંત્રના જપ થવા જોઈએ. પદ્મપ્રિયાય નમઃ, પદ્માનનાય નમઃ, આ બધા જેટલા પણ નામ મંત્ર છે એનો સવિશેષ કરીને આજના દિવસે તમારે દુર્ગા સપ્તશતી અંતર્ગત કોઈ પાઠ કરવા છે તો ચંડી પાઠના મધ્યમ ચરિત્રનો એટલે બીજો, ત્રીજો અને ચોથા અધ્યાયનો પાઠ આજના દિવસે કરવો. કોઈ વ્યક્તિ એવો છે કે આજના દિવસે મારે હોમ કરવો છે, કંઈક યજ્ઞ કરવો છે, તો શેનો કરવો જોઈએ? તો આજના દિવસે દ્રવ્યમાં કમળ કાકડી લઈ શકો છો, આખી હળદર લઈ શકો છો અને એના દ્વારા આપે દુર્ગા સપ્તશતીના મધ્યમ ચરિત્રનો હોમ કરવો જોઈએ. એટલે બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય જેને શક્રાદેશ સ્તુતિ વગેરે છે તો એ 3 અધ્યાયનો હોમ આજના દિવસે થવો જોઈએ. સાથે કરીને વિશેષ કરીને ભગવાન નારાયણની સાથે લક્ષ્મીજી હરિપ્રિયા ચ માંગલ્યા તામ ચ શ્રીયમ બ્રુવંતુ નઃ. શાસ્ત્ર કહે છે કે ભગવાન ઠાકોરજીને પ્રિય હોય એવી લક્ષ્મી અમારે ત્યાં આવે, એટલે નારાયણની સાથે લક્ષ્મી આવે તો લાંબો સમય ટકી રહે. તો નારાયણને પ્રિય એવા ઉત્તર નારાયણ સૂક્તનો પાઠ થવો જોઈએ. સાથે સાથે પુરુષ સૂક્તનો પાઠ થવો જોઈએ. જો આપ અનધિકૃત વ્યક્તિ છો તો આપની પાસે પૌરાણિક મંત્રો છે એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર વગેરે પાઠો છે બધા જ કરવા જોઈએ. વિશેષ કરીને આજના દિવસે જાતકોએ પોતાના ઘરની અંદર યુટ્યુબની અંદર અથવા તો તમારા ઘરમાં ટેલિવિઝન છે અથવા તો તમારી પાસે જે કંઈ મ્યુઝિક સિસ્ટમ છે અથવા તો હોમ થિયેટર જે છે એની અંદર વિશેષ કરીને આજના દિવસે આપના કાનની અંદર સતત ભગવાન નામ સ્મરણ રહે એના માટે થઈને લક્ષ્મીજીના સ્તોત્રો જેટલા છે એટલા વગાડવા જોઈએ. ઘરનું વાતાવરણ ખૂબ શુદ્ધ રહેવું જોઈએ. ઘરનું વાતાવરણની અંદર બની શકે ત્યાં સુધી કલહને દૂર રાખવો જોઈએ અને આખા ઘરની અંદર બધાએ સાથે મળી અને ખૂબ સાત્વિક અને શુદ્ધ ભોજન કરીને માં મહાલક્ષ્મીજીને પ્રાર્થના કરવી જોઈએ કે એમાં આજના દિવસે અમે આપની પૂજા અર્ચના કરીએ છીએ, આવનારું 1 સંવત્સર સુધી આપ અમારા ઘરમાં બિરાજિત રહેજો. જો આવી રીતે પૂજા અર્ચના કરવામાં આવે, આવી રીતે પાઠ કરવામાં આવે, આવી રીતે આજનો દિવસ એને સફળ બનાવવામાં આવે તો નિશ્ચિતપણે હું માનું છું ભગવતી મહાલક્ષ્મીજીની કૃપા આપના ઘરની અંદર રહેશે, આપને ત્યાં લક્ષ્મીજીની પ્રાપ્તિ થશે. કંઈ ના આવડે તો મહાલક્ષ્મી નમઃ, મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવો. ઘણા જાતકો એવા હોય છે કે જેમને પાસે સમયની પણ અનુકૂળતા નથી રહેતી કે આટલા બધા જપ કઈ રીતે કરવા અથવા તો આટલી મોટી પૂજા કઈ રીતે કરવી. તો તમે માત્ર ને માત્ર માતાજીની આગળ બેસી અને તમારો પ્રતિવર્ષની જેમ જે કાંઈ છે એ માતાજીનું ધન, ઘણા લોકો ધનની પૂજા કરવા એટલે ધન ધોવાની એવી પરંપરા છે આપણે ત્યાં. તો એ દૂધ દ્વારા અથવા તો પંચામૃત દ્વારા એને તમે શુદ્ધ સ્નાન કરાવી, શુદ્ધ જલ કરી અને એના ઉપર તિલક વગેરે કરી અને મહાલક્ષ્મીજીનું 108 વખત નામ મંત્ર જપી અને પણ પધરાવી દો તો પણ લક્ષ્મીજી તમારા અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. મહાલક્ષ્મીજી આપની ઉપર પ્રસન્ન રહેશે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે થઈ શકે એટલા લક્ષ્મીજીને પ્રિય સ્તોત્રોના પાઠ કરવા જોઈએ અને આજના દિવસે લક્ષ્મીજીને પ્રિય એવા જેટલી પણ ધાતુ વગેરે જેટલા પણ ઉપચાર દ્રવ્યો છે એ બધા જ લક્ષ્મીજીને અર્પણ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. બિલકુલ. આજના દિવસે લોકો ભોજન બનાવવા પણ બહુ ધ્યાન રાખતા હોય છે, તો આજના દિવસે વિશેષ કયું ભોજન બનાવવું જોઈએ? અવશ્ય દર્શક મિત્રો, આપણે ત્યાં ઉત્સવોનું અઠવાડિયું છે. તો ઉત્સવોના અઠવાડિયાની અંદર બની શકે ત્યાં સુધી મિષ્ઠાન દરરોજ બનવું જોઈએ. એટલે લક્ષ્મીજીને પ્રિય એવા મિષ્ઠાનોમાં આજના દિવસે દૂધની વાનગી બનવી જોઈએ. સાથે સાથે કંસાર બની શકે તો આજના દિવસે બનાવવો જોઈએ. કારણ કે કંસાર છે એના દ્વારા આપણા જીવનની અંદર ઘણી બધી મધુરતાઓ આવતી હોય છે અને અત્યારે એના માટે થઈને આખું જીવન આપણું થતું આવનારું વર્ષ એ મહાલક્ષ્મીજી પ્રસન્ન રહે. આપણે ત્યાં માતાજી માટે લાપસી પણ છે અને કંસાર પણ છે. તો બની શકે તો આજના દિવસે દૂધની વાનગી અર્પણ કરવી જોઈએ, લાપસી અર્પણ કરવી જોઈએ. માતાજીને જ્યારે પણ ભોગ અર્પણ કરીએ છીએ તો સફેદ વસ્તુનો ભોગ અર્પણ. સાથે સાથે ઘરની અંદર જે કાંઈ આજના દિવસે ભોજન બને છે તો એ ભોજનની અંદર સાત્વિક વાનગીઓ બને. અત્યારનો એક ટ્રેન્ડ છે, શહેરોમાં વિશેષ કરીને ચાલે છે કે ઉત્સવોના અઠવાડિયામાં આપણે બહાર જમવાનો બહુ પ્રયત્ન કરતા હોય છે અથવા તો બહાર જમવાનું વધારે રાખતા હોય છે ઘરે બનાવવા કરતાં. શાસ્ત્ર કહે છે કે આ દિવસમાં ઘરનો ચૂલો પેટવો જોઈએ. ઘરની અંદર ચૂલો એ અગ્નિનું સ્વરૂપ છે અને આ ઉત્સવોનું અઠવાડિયું એ અગ્નિની પૂજાનું અઠવાડિયું છે. એટલે નિશ્ચિતપણે સાત્વિક વાનગીઓ છે ઘરની અંદર એ બનવી જોઈએ. મીઠાઈ સવિશેષ બનવી જોઈએ. બાકી રેગ્યુલરમાં આપ જે કાંઈ બનાવતા હોય બનાવો,
પણ કંઈક ને કંઈક મીઠાઈ બનવી જોઈએ. બહારથી મીઠાઈ લાવો 100% સારી વાત છે, પણ માતાજીને ભોગ સ્વરૂપે ઘરમાં થોડીક તો મીઠાઈ બનવી જ જોઈએ. તો વિશેષ કરીને લાપસી, કંસાર અથવા તો દૂધની વાનગી આજના દિવસે ઘરમાં બનવી જોઈએ. બિલકુલ. આજના દિવસે વિશેષ સવારની પૂજાનું મહત્વ છે કે પછી સાંજની પૂજાનું? પૂજાની વાત કરીએ તો આપણે ત્યાં મુહૂર્ત પ્રમાણે આપણે પૂજા કરતા હોઈએ છીએ. તો મુહૂર્ત પ્રમાણે પૂજા કરીએ તો આ વખતે બપોરથી પૂજાનો પ્રારંભ થાય છે. એટલે બપોરના જે પૂજાનો પ્રારંભ છે એ 2 વાગ્યા પછીનો જે પૂજાનો પ્રારંભ છે ત્યારથી લઈ, એટલે કે 2:25 લઈને 4:40 સુધી પૂજાનો પ્રયોગ છે. ત્યારબાદ 6:15 લઈને 7:40 સુધી પૂજાનો પ્રયોગ છે. અને ત્યારબાદ રાત્રિના 10:20 લઈને 2:50 સુધી, એટલે 3 વાગ્યા સુધીના રાત્રિના પૂજાના મુહૂર્તો છે ધનતેરસના. તો આ મુહૂર્તની અંદર જો પૂજા અર્ચના કરવામાં આવે તો એ વિશેષ ફળદાયી હોય છે. તો વિશેષ કરીને મુહૂર્ત પ્રમાણે પૂજા કરવી જોઈએ. જો આપ થોડું ઘણું પણ કંઈક જ્યોતિષશાસ્ત્રને જાણો છો તો આપે હોરાશાસ્ત્ર અનુસાર, એટલે આપણે ત્યાં 3 હોરાઓને ત્યાગવી. બની શકે તો ત્યાં તમારે સૌથી પહેલાં છે ને સૂર્ય, શનિ અને મંગળની આ 3 હોરાઓને ત્યાગી અને બાકી દરેક હોરાની અંદર પૂજા અર્ચના કરી શકાય છે. આજકાલ લોકો ચોઘડિયા જોઈને પણ પૂજા કરતા હોય છે, તો સારા ચોઘડિયા જોઈને પણ પૂજા કરી શકાય છે. સાથે સાથે આજના દિવસે સવિશેષ કરીને શુક્રની ઓરામાં પૂજા એ સૌથી વધારે ફળ આપનારી છે. કારણ કે શુક્ર એ વૈભવી જીવન પ્રદાન કરનારો ગ્રહ છે. તો શુક્રની ઓરાની અંદર પૂજા અર્ચના કરવામાં આવે છે તો વધારે ફલીભૂત બનતી હોય છે. તો હોરાશાસ્ત્ર જોઈ લેવું. પંચાંગમાં પણ અત્યારે આજકાલ હોરા હોય છે. આજકાલ દરેક જગ્યાએ તમને હોરા પ્રતિદિનની જોવા મળે છે. તો એ પ્રમાણે તમે હોરા અનુસાર પૂજા અર્ચના કરો છો. વિશેષ કરીને શુક્રની હોરામાં પૂજા અર્ચના કરવામાં આવે છે તો લક્ષ્મીજી વિશેષ પ્રસન્ન થાય છે. પૂજા અર્ચના કરતી વખતે મુહૂર્તની સાથે બેનોએ એક વિશેષ કામ કરવાનું છે કે જ્યારે તમે પૂજા અર્ચના કરો છો અથવા તો સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પરવારી લો છો, ત્યારબાદ તમારા ઘરનો ઉંબરો જે છે, જેને આપણે લક્ષ્મીનું વાસ કહીએ છીએ, તો ઉંબરાની ઉપર તમારે છે ને એકદમ આખા હળદરનો લેપ કરી દેવાનો છે. હળદરનો જે પાવડર છે એનાથી ઉંબરાને આખો હળદરનો લેપ કરી દેવાનો છે. ત્યારબાદ બંને બાજુ લક્ષ્મીજીના પગલાં બનાવવાના છે. એટલે લક્ષ્મીજીના પગલાં બનાવતા ના આવડે તો ઇંગ્લિશમાં આંટડો કરીને 5 ડોટ એ બાજુ બંને બાજુ કરો તો લક્ષ્મીજીના પગલાં બની જાય. વચ્ચે એક સ્વસ્તિક આકાર કરવાનો છે અને ત્યાં આગળ નીચે 5 તિલક કરવાના છે. આવી રીતે જો ઉંબરાની પૂજા કરવામાં આવે તો ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. આપણે ત્યાં જઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપણને જવાની ઈચ્છા ત્યારે થાય કે જ્યારે એનો દ્વાર ખૂબ સુશોભિત હોય. તો આપણે ત્યાં દ્વારની દેહલી ઉપર, એટલે કે ઉંબરો જેને કહીએ છીએ, એની ઉપર હળદરનો લેપ કરી, પલાળેલી હળદરનો, અને ત્યારબાદ આવી રીતની લક્ષ્મીજીના પગલાં, સ્વસ્તિકની આકૃતિ કરવાની. ઘરના બહારના ભાગની અંદર રંગોલી પૂરવાની છે અને એ રંગોલી પૂરવાની છે. ત્યારબાદ આપણે તો ઘણા બધા ભીત ચિત્રો પણ પહેલાં બનાવતા હતા. તો થઈ શકે ભીત ચિત્રો બનાવવા અને દ્વારને સુશોભિત કરી આસોપાલવનું તોરણ બાંધવું અને માતાજીને પ્રાર્થના કરવાની કે 1 વર્ષ સુધી અવિરત આપ અમારા ઘરની અંદર નિવાસ કરો. તો આવી રીતે જો માતાજીનું આવાહન, પૂજન, પ્રતિષ્ઠાપન કરવામાં આવે તો આપને ત્યાં લક્ષ્મી ક્યારેય ખૂટશે નહીં. લક્ષ્મીજીનો નિત્ય નિરંતર આપના ઘરની અંદર વાસ રહેશે. બિલકુલથી હરેશભાઈ અમારી સાથે જોડાયા અને અમને આજના દિવસે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. તો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આજનો દિવસ ધનતેરસનો ને આજના દિવસે મુહૂર્ત પ્રમાણે અને મા લક્ષ્મીની આ રીતે તમે પૂજા અર્ચના કરશો તો વિશેષ આશીર્વાદ મા લક્ષ્મીના તમારા પર રહેશે. આ સાથે વિશેષ રજૂઆતમાં